નમસ્કાર, હું પ્રવીણ. રીયલ ડિબેટમાં આપનું સ્વાગત છે. આજે એવા વિષય પર ચર્ચા જે વિષય પર ચિંતા બનેલી છે ન માત્ર એક દેશ પરંતુ વિશ્વના ઘણા દેશોમાં, ખાદ્યાન્નનું સંકટ. આ મંચ પર રીયલ ડિબેટમાં આ વિષય ભૂતકાળમાં પણ ચર્ચાયો છે અને અત્યારે એવી પરિસ્થિતિ છે કે આવનાર સમયમાં એ ચાહે ક્લાઇમેટ ચેન્જ હોય કે પછી રશિયા યુક્રેન યુદ્ધના કારણે જે સપ્લાય ચેન ખોરવાય અને ફરીથી કોવિડ કેસીસ વધી રહ્યા છે. માંડ પાટા પર આવી હતી ઘણા બધા દેશોની ઇકોનોમી કોવિડ પછી. રશિયા યુક્રેન યુદ્ધે જે સપ્લાય ચેન છે તેમાં મોટું ગાબડું પાડ્યું. અત્યારે સ્થિતિ એ છે કે જે WTO ની કોન્ફરન્સ થઈ રહી છે રવિવારથી સ્વિટ્ઝરલેન્ડના જીનીવામાં, મિનિસ્ટર્સની કોન્ફરન્સ થશે. તેમાં સૌથી મહત્વનો અને મોટો મુદ્દો હશે ફૂડ ક્રાઇસિસ. કેમ કે ઘણા બધા દેશો જે પૂરતું અન્ન પકવી શકતા નથી અથવા પાકતું નથી, જે આયાત પર નિર્ભર છે, ત્યાં ગંભીર સંકટ ઊભા થવાના એંધાણ છે. અને 50 એવા દેશો છે, 50થી વધુ, તેને પ્રસ્તાવ મૂક્યો કે વહેલી તકે આ મુદ્દે ચર્ચા થાય અને નિવેડો લાવવામાં આવે. WTOના જે ડાયરેક્ટર છે તેને પણ કહ્યું છે કે આ પ્રકારની કટોકટીમાંથી દેશ પોતાની મેળે બહાર ન નીકળી શકે, પોતાની રીતે સમસ્યાઓ હલ નથી કરી શકતા અને એવો સમય છે કે સમગ્ર વિશ્વએ એક સાથે મળીને કામ કરવાની જરૂર છે. હવે આ પરિસ્થિતિમાં જ્યારે વિશ્વમાં ભૂખમરાની એન્ટ્રી થઈ છે તો ભારત અન્નપૂર્ણાની ભૂમિકામાં છે. અન્નપૂર્ણા એટલે કે જે અન્નની પૂર્તિ કરી શકે અથવા તો તેની માંગને પહોંચી વળી શકે. આપણી પાસે તો ખાદ્યાન્ન છે, ભંડારો ભરેલા છે, ઘઉંની નિકાસ પર વચ્ચે બ્રેક પણ લાગી. આ પરિસ્થિતિમાં સંકટ સમજવું જરૂરી છે. વધુ સમય અને પ્રસ્તાવના નહીં લઉં કેમ કે આ ગંભીર વિષય પર 3 ખાસ મહેમાન આ વિષયને ન્યાય આપવા માટે આજે ડિબેટમાં જોડાશે. ડોક્ટર જયનારાયણભાઈ વ્યાસ આપણી સાથે જોડાશે, નયનભાઈ પરીખ અર્થશાસ્ત્રી તરીકે જોડાશે અને એમ્બેસેડર ડોક્ટર કેતન શુક્લા પણ આપણી સાથે જોડાશે. ત્રણેયનું સ્વાગત છે. નયનભાઈ, આપથી શરૂઆત કરીએ. ભૂતકાળમાં આજ મંચ પર આ મુદ્દો ચર્ચાયો પણ ખરા અને હવે જ્યારે જીનીવામાં બેઠકોનો દોર છે ત્યાં આ મુદ્દો પ્રાથમિકતામાં કદાચ સૌથી ઉપર છે. જે રશિયા યુક્રેન યુદ્ધ છે, ઈંધણના ભાવ વધી રહ્યા છે, ખાતરના પણ ભાવ વધશે, તીવ્ર વધશે એવું તો વર્લ્ડ બેન્કે પણ કહ્યું છે. અને જે રીતે ઘઉંના મકાઈના ભાવ વધ્યા, આ પરિસ્થિતિમાં એક ખાલી આંકડો લઈ લઈએ કે જાન્યુઆરી 2020-21 ના સ્તરથી અત્યારની વાત કરીએ 1 જૂનની, તો સાહેબ ઘઉંના ભાવ 42%, મકાઈના ભાવ, ઘઉંના ભાવ 60% અને મકાઈના ભાવ 42% વધ્યા છે. તો આપ માનો છો કે 2024 સુધી આ ભાવમાં તીવ્રતા અને ભાવ વધારાનો જે અંદાજ છે એ અકબંધ રહેશે, જે વિશ્વ બેન્કે કહ્યું છે, અને કઈ રીતે જોઈ રહ્યા છો આ સંકટને, વિશ્વવ્યાપી સંકટને? નયનભાઈ, WTOમાં અત્યારે WTOમાં આ સંકટની ચર્ચાઓ થઈ રહી છે. આપણે અહીંયા વાત કરીએ છીએ ત્યારે જીનીવામાં બધા દેશોના જે મંત્રીઓ મળ્યા છે એમના માટે સૌથી ચિંતાનો આ જ વિષય છે. કારણ કે આફ્રિકાના ઘણા દેશો, ઇથિયોપિયા, સુદાન, એ બધા દેશોમાં આમ પણ ભૂખમરાની પરિસ્થિતિ હોતી હોય છે અને અત્યારે તો આ પરિસ્થિતિએ એક વિકટ રૂપ ધારણ કર્યું છે. કારણ કે જે રશિયા અને યુક્રેન છે એમાં યુક્રેન લગભગ મોટા ભાગનું મકાઈનો સપ્લાય છે, અબાઉટ 100% વર્લ્ડના એક્સપોર્ટમાં, અને ઘઉં, બંને જે રશિયા અને યુક્રેન બનાવે છે એ અત્યારે ત્યાં અટવાઈ પડ્યા છે. એટલે અત્યારે જે ખરીફ પાકનું ને બધા ત્યાં લણણી થશે ત્યારે બ્લેક સી દ્વારા જે લોકો એક્સપોર્ટ કરવા મથે છે એમાં રશિયા દ્વારા તો ચોકી પહેરો છે અને રશિયા ત્યાંથી યુક્રેનનો અન્ન પુરવઠો જે છે એ બહાર એક્સપોર્ટ થવા દેતું નથી. અને જ્યારે રશિયાને રિક્વેસ્ટ કરીએ છીએ કે ભાઈ તમે આ કરવા દો, ત્યારે રશિયા કહે છે કે મારી પર સેન્કશન ઉઠાવો તો હું આ યુક્રેનની નાકાબંધી છોડું. આ તો અત્યારની પરિસ્થિતિ કરતા પણ તમે જેમ કહ્યું કે આવતા 1-2 વર્ષમાં પરિસ્થિતિ એટલા માટે ગંભીર લાગે છે કારણ કે રશિયા અને યુક્રેનની પરિસ્થિતિનો જ્યાં સુધી નિવેડો ના થાય ત્યાં સુધી રશિયા યુક્રેનમાંથી અન્ન સપ્લાય બધો બહાર આવવા નહીં દે. અને રશિયા ઉપર અત્યારે તરત સેન્કશન છોડવાના મૂડમાં અમેરિકા અને વેસ્ટર્ન કન્ટ્રીઝ, EU બધા છે.
એટલે એ રશિયાનું આપણે નાક દબાવવા જઈએ છીએ તો સામે રશિયા પણ યુક્રેનની ઉપર પહેરાબંધી કરીને આખા વિશ્વને પરેશાન કરી રહ્યું છે. એટલે એક રીતે જુઓ તો જે આ અન્ન સપ્લાય ત્યાંથી યુક્રેનનો બહાર નીકળી શકે એની ચોટી રશિયાએ હાથમાં રાખી છે અને અત્યારે એ પૂંછડી પર પોતાનો પગ દબાઈને બેઠું છે. અને રશિયા ઉપર જ્યાં સુધી નિયંત્રણો હળવા ના કરીએ ત્યાં સુધી એ આ પરિસ્થિતિનો તરત છુટકારો કરે એવું લાગતું નથી. ભારત જેવા દેશો જે આવી રીતે અન્ન ઉગવે છે એ થોડો આમાં એક અન્નપૂર્ણાનો ચોક્કસ અન્નપૂર્ણાનો રોલ નિભાવી શકે અને એના માટે જરૂરી છે કે એની પાસે પણ સારો સપ્લાય હોય. અત્યારે એ પરિસ્થિતિ છે કે આપણા પોતાને પણ આ વખતે એક વિક્રમ ગરમી અને ગ્લોબલ વોર્મિંગના કારણે આપણું પોતાનું ઘઉંનું ઉત્પાદન જે છે 10% ડાઉન છે. અને આપણે ત્યાં ઇન્ડિયન ઘઉંની ક્વોલિટી જે છે એ ટર્કી અને બીજા બધા ઈરાન જેવા દેશોને કબૂલ પણ નથી. એટલે આપણો જે ઘઉંનો જે ઘઉંની ગુણવત્તા છે એ લોકોને એક્સેપ્ટેબલ નથી. એટલે એ પણ એક તો પરિસ્થિતિમાં તકલીફ ઊભી કરે છે. પાછું વળી આપણે આમાં નિર્ણય લીધો કે જ્યાં સુધી ઇન્ડિયાના પોતાના લોકોને અન્નનો પુરવઠો આપણે ના પ્રોવાઈડ કરી શકીએ ત્યાં સુધી પેલું ઘરના ઘંટી ચાટીને ઉપાધ્યાયના આટો એવી વાત કરીને બી શું અર્થ. એટલે આપણે પોતે પ્રાઇમ મિનિસ્ટર દ્વારા મારા ખ્યાલથી એક ઇનિશિયેટિવ લઈને આની ઉપર એક બેન મુકાયો કે આપણા વીટ એક્સપોર્ટ નહીં થવા દઈએ. એની પેલા આપણે જોયું હોય તો ઇન્ડોનેશિયા એ પોતાના ઓઇલ ઉપર મૂક્યું હતું કે ભાઈ એમનું ઓઇલ એક્સપોર્ટ નહીં કરવા દઈએ. એટલે બધા દેશો છે એ પોતાની પરિસ્થિતિ સંભાળવામાં પડ્યા છે અને જ્યાં સુધી એક્સેસ સપ્લાય છે ત્યાં સુધી બધી સપ્લાય ચેન્સ બ્રોકન છે. એટલે ગમે ત્યાં ગમે કારણે રશિયા અને યુક્રેનના કારણે એટલીસ્ટ મકાઈ અને ઘઉંમાં તો તમે કહ્યું એમ 60 અને 40% નો ભાવ વધારો થઈ ગયો છે. સપ્લાય લિમિટેડ છે. ત્યાંનો સપ્લાય બધે પહોંચી ગયો છે કે એવું નથી. આ યુદ્ધનો તરત કોઈ ઉપાય દેખાતો નથી. આ રશિયા અત્યારે કોઈની વાત માને એવું લાગતું નથી. કારણ કે આ બધા પરિસ્થિતિ આપણને લાગે કે યુએન કે કોઈ એવી આખા વિશ્વની કોઈ સંસ્થા હોય કે જે આખા વિશ્વનો વિચાર કરે અને આખા વિશ્વનું હિત વિચારે, પણ એવા કોઈ દેશને અત્યારે કોઈ રશિયા માન્ય રાખે અને એ કોઈક વચ્ચે પડીને આનો સુલેહ કરાવે એવું પણ લાગતું નથી. એટલે જે થોડું વિશ્વ ડિવાઇડેડ છે અત્યારે, એમાં હું ગણું છું કે રશિયા અને ચાઇના ને બધા એક સાઈડ પર થઈ અને અત્યારે એ પરિસ્થિતિ ઉભી કરી રહ્યા છે જેથી આખા વિશ્વને નાકમાં દમ આવી જાય. અને ફૂડ સિક્યોરિટી અને ફૂડ સપ્લાય એવી ચીજ છે કે આના કારણે તરત સિવિલ અનરેસ્ટ થાય તો નવાઈ નહીં. આપણે બાજુના દેશ શ્રીલંકામાં જોઈ રહ્યા છીએ કે જુદા જુદા કારણોસર અત્યારે ઓલમોસ્ટ સિવિલ અનરેસ્ટ જેવી પરિસ્થિતિ થાય છે અને લોકો શેરીઓમાં દોડી આવી અને પોતાના વિરોધો કરે છે. અને આ બધી પરિસ્થિતિઓ અત્યારે આ બધા દેશોમાં રશિયા, સોમાલિયા, બાકીના બધા જે પુઅર કન્ટ્રીઝ છે જે લોકો પોતાના આયાતી ઘઉં ઉપર જ નિર્ભર કરે છે, જેમ તમે પ્રસ્તાવનામાં કહ્યું કે 50 દેશો એવા છે કે જે લોકોનો તો આની ઉપર જ જીવાદોરી છે. આ જો સપ્લાય ડિસ્ટર્બ થાય તો એ લોકોને તો 2 દિવસમાં, 5 દિવસમાં, મહિનામાં ખાવાનું શું એ પ્રશ્ન આવીને ઉભો રહે. એટલે એ લોકો માટે આ પ્રાણ પ્રશ્ન છે. આપણા માટે તો કદાચ એક ટીવી ડિબેટ કે ચર્ચાની વાત હોઈ શકે, પણ એ લોકોના માટે તો આ એવો પ્રશ્ન છે કે ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગશે ત્યારે આ મહેલાતની કણી કણીના લાદ છે એના જેવું છે. એટલે કોઈ પણ કન્ટ્રી, કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ સમુદાય આનાથી એક સાવ પોતાની જાતને દૂર સમજતો હોય તે શક્ય નથી. કારણ કે આજે વિશ્વમાં ગમે ત્યાં કોઈ અશાંતિ સર્જાય તો એનું કોઈક ને કોઈક રીતે પરિણામ આપણે બધાએ એઝ અ સ્મોલ ગ્લોબલ વિલેજ ભોગવવાનું રહે છે. અને એટલે આપણે બધાએ ભેગા મળીને આ પ્રશ્ન ઉકેલવાની જરૂર છે. અત્યારે એ પ્રશ્નનો ઉકેલ તરત કોઈ રીતે મળે એવું દેખાતું નથી, પણ આ બધામાં કોઈક બેસી અને યુનાઇટેડ નેશન્સ રોલ ભજવે. અત્યારે જેમ WTO-માં એક બધા ભેગા થઈને પ્રાણ પ્રશ્ન સોલ્વ કરવાની વાત કરે છે. મારા ખ્યાલથી બધા મુદ્દા છે, પણ એમાં ફૂડ સિક્યોરિટીનો મુદ્દો સૌથી મહત્વનો છે. અને એમાં આપણા જેવા જે એગ્રીકલ્ચર દેશો એવા છે કે જે આમાં કંઈક રોલ ભજવી શકે, એ લોકોનો ખાસ એક મોટો ફાળો છે. પણ સાથે સાથે એ પણ જોવાનું છે કે રશિયા ફર્ટિલાઇઝરનું એક મેજર એક્સપોર્ટર છે અને રશિયા સામે સેન્કશન હશે તો એ ફર્ટિલાઇઝર નહીં મળે તો આવતા 1-2 વર્ષમાં તમે કહો છો આ બધી જે
આપણે એક વિશેષ સાયકલ છે, એ જે કાળચક્રમાંથી કેવી રીતે બહાર આવીશું. ફર્ટિલાઇઝર નહીં મળે એના કારણે પાછું એગ્રીકલ્ચર સપ્લાય ઘટશે, બનશે તો એને સપ્લાય કરવા માટે આપણે જેમ બ્લેક સી અને બધી જે નાકાબંધી છે એ રોકશે. એટલે અનાજ પાકશે તો બી આપણે એને જ્યાં આગળ ભૂખ્યા લોકો છે ત્યાં પહોંચાડી નહીં શકીએ. આ બધી પરિસ્થિતિમાં અત્યારે જે વિશ્વ અટવાયું છે એનો તરત ઉકેલ દેખાતો નથી. અને એટલે લાગે છે કે આવતા વર્ષ 2 વર્ષમાં પરિસ્થિતિ થોડી ગંભીર રહે તો નવાઈ નહીં. ઓકે, પરિસ્થિતિ ગંભીરતા તરફ જઈ રહી છે, સંકટ ગંભીરતા તરફથી જઈ રહ્યું છે અને યુદ્ધ ખેંચાઈ રહ્યું છે. સૌથી મોટી તકલીફ એ છે. કેતનભાઈ, જે વાત કરી નયનભાઈએ કે આવનાર 1.5 કે 2 વર્ષ માટે જે ગંભીર સંકટ આવવાનું છે, જે અમુક આંકડાઓ છે અને યુએન ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશનના અંદાજ મુજબ વિશ્વની ઓછામાં ઓછી સાહેબ 35% વસ્તી માટે ઘઉં મુખ્ય ખોરાક છે, પહેલી બાબત. અને લગભગ 50 દેશો તેમના ઘઉંની આયાત 30% કરતા વધુ માટે રશિયા અને યુક્રેન પર નિર્ભર છે, આયાતી દેશ. અઝરબૈજાન અને જોર્જિયા પોતાની ઘઉંની આયાત 80%થી વધુ માટે રશિયા યુક્રેન પર નિર્ભર છે. તો તુર્કીની, ઇજિપ્તની વાત કરીએ, બાંગ્લાદેશ અને લેબનોન, તેમના આયાત કરેલા ઘઉંના 60%થી વધુ રશિયા અને યુક્રેનથી આયાત કરે છે. હવે ઘઉં ઉપરાંત આપણે મકાઈની પણ વાત કરી. યુક્રેન વિશ્વનો 8મો સૌથી મોટો મકાઈ ઉત્પાદક અને 4થો સૌથી મોટો મકાઈની નિકાસકાર દેશ છે, જે મકાઈની વૈશ્વિક નિકાસમાં 16% હિસ્સો ધરાવે છે. હવે આ આંકડાઓ, એના કારણે કદાચ આ ક્રાઇસિસ આપને સમજાઈ રહી હશે. આ તમામ વચ્ચે યુદ્ધ અને પ્રતિબંધોએ શું વિશ્વમાં બ્રેડ બાસ્કેટ ક્ષેત્રે આ કેટલું પ્રભાવિત કર્યું છે? આની જે ઇમ્પેક્ટ છે એ આપણે પહેલા એ ડિસ્કસ કરી, જે નયનભાઈએ કહ્યું એ ખૂબ જ વધારે છે. વર્લ્ડ બેંક છે એટલે જે WTO ની મિટિંગ કે G7 ની મિટિંગ થશે તો એક રિપોર્ટ પ્રમાણે એ લોકો એવું કહે છે કે 928 મિલિયન લોકો ફૂડ ઇન્સિક્યોરિટીમાં જશે. એટલે એનો અર્થ થયો કે 14.8 કરોડ લોકો વધી જશે. હંગર લેવલ છે, જે આપણે હંગર ઇન્ડેક્સ કાયમ વાત કરતા આવીએ છીએ, એ 300% વધી જશે. એટલે આપણે જોવા જઈએ તો આ જે કહેવાય કે હાલ પૂરતી તો પરિસ્થિતિ ગંભીર છે, પણ આમાં યુક્રેન જેનું પ્રોડક્શન છે એ વીટ છે, સનફ્લાવરમાં 7મું છે, પહેલું છે, વીટમાં 7મું છે, એ સિવાય મેઇઝમાં 6ઠું છે, બાર્લેમાં 6ઠું છે. સાથે રશિયા અને બંને ભેગા આપણે ગણીએ તો 25% વર્લ્ડનું વીટ પ્રોડક્શન અને 50% કુકિંગ ઓઇલ, એ ખાલી આ 2 કન્ટ્રીમાં જ થાય છે. એટલે આમાં એવું છે કે જે બ્લેક સી છે અત્યારે રશિયા પણ ત્યાંથી એક્સપોર્ટ નથી કરી શકતું. એટલે આખું જે કહેવાય સપ્લાય ચેન આખી ડિસ્ટર્બ થઈ ગઈ છે. હવે આ સપ્લાય ચેન જે ડિસ્ટર્બ થઈ છે એ ખાલી 1 કે 2 કન્ટ્રી નહીં, પણ દુનિયાના મોટા ભાગના આ 2 કન્ટ્રી વર્લ્ડના 12% જે કહેવાય કેલરીઝ સપ્લાય કરે. એટલે તમે વિચાર કરો કે કેટલું બધું મોટું એ લોકોનું પ્રદાન હશે. હવે આની અંદર એ છે કે ફૂડ પ્રાઇસ ઓલરેડી લાસ્ટ યર વધવા માંડી હતી, કોવિડ પછી 25% ઇન્ક્રીઝ હતો, ત્યાં વર્લ્ડ બેંકનો રિપોર્ટ છે. એ પછી અત્યારે જે યુક્રેન છે ત્યાં 20 મિલિયન ટન ઘઉં સ્ટકઅપ થયેલા છે, કારણ કે રોડ અને ટ્રેનના રૂટ પર લઈ જઈ શકાય એવું નથી. બ્લેક સીમાં રશિયાએ બ્લોકેટ કરેલો છે. એનાથી મોટી માથાકૂટ એ છે કે ત્યાં આગળ માઇન્સ રાખી છે યુક્રેને. એટલે આ બધું જોવા જતા હમણાં હાલ પૂરતું થશે નહીં, આ બીજા સેગમેન્ટમાં આપણે એની વાત કરીશું. નયનભાઈએ જે કહ્યું કે આના લીધે શું થયું છે કે આખી વર્લ્ડમાં એક ફૂડ ઇન્સિક્યોરિટી થઈ ગઈ છે કે 30 કન્ટ્રીએ જુદી જુદી પ્રોડક્ટને બાન કરી છે. હવે આપણે જે વીટ બાન કર્યા કે ઇન્ડોનેશિયા એ સિવાય મલેશિયાએ ચિકન બાન કરી દીધી છે. એટલે આ રીતે જોવા જઈએ તો આખું જે કહેવાય કે દુનિયામાં એક ફૂડ માટે દરેક કન્ટ્રી પોતાનું જુએ છે. તો આપણે જે કહ્યું કે અન્નપૂર્ણા, એમાં થોડું પરિસ્થિતિ જે જોવા જઈએ એટલી બધી કઈ સારી નથી. કારણ કે આપણે જે વીટ છે, જે નયનભાઈએ કહ્યું કે હીટવેવ ને લીધે તેમાં એક ફ્લાવર યીલ્ડ કર્વ હોય છે કે જે કેટલો લોટ નીકળે એ 76%. એટલે એનો અર્થ એ થયો કે 25% જે પ્રોડક્શન છે એ આપણે ઓછું ગણવું પડે પંજાબ હરિયાણાની સાઈડમાંથી. બીજી વસ્તુ, ફૂડ કોર્પોરેશન ઇન્ડિયાએ ખાલી 41 મિલિયન જે ટન લાસ્ટ ટાઈમથી આ વખતે 13 મિલિયન લેવાના છે. એટલે 10 મિલિયન કદાચ રાઈસ આપે, પણ આપણે 80 કરોડ લોકોને આપણે ઘણામાં પ્રોડક્શનમાં ફર્સ્ટ છીએ, ફ્રૂટમાં ફર્સ્ટ છીએ, સ્પાઇસીસમાં ફર્સ્ટ છે, વીટમાં સેકન્ડ છીએ, પોલ્ટ્રીમાં નંબર 1 છીએ, પણ સામે આપણે 130 કરોડ લોકો હોય છે. એટલે એ જે અન્નપૂર્ણા શબ્દ છે ને એ મારા ખ્યાલથી વેક્સિન વખતે આપણે વર્લ્ડ ફાર્મેસીની વાત કરી હતી એવું થોડું ઘણું
કહી શકાય, કારણ કે હજુ મોન્સૂન કેવું છે કોઈને ખબર નથી. Yes. અને એ બી એક બહુ વિચિત્ર ક્વેશ્ચન છે, કારણ કે દેખાય છે એવું કે મોન્સૂન શરૂ નથી થઈ રહ્યું. હવે એમાં બીજી એક આ યુક્રેનની વર્ણનથી એક બીજી સૌથી મોટી પરિસ્થિતિ એ આવે છે કે G7 કહ્યું છે કે આ બધું જે આપણી ક્રિટિસિઝમ કર્યું કે રાઇઝિંગ ફૂડ પ્રોટેક્શનિઝમ, પણ સૌથી અગત્યનો બીજો મુદ્દો એ આવશે કે હવે યુક્રેનમાં વિન્ટર ક્રોપ સપ્ટેમ્બરમાં થશે. એ પહેલા યુદ્ધ બંધ થશે લાગતું નથી. રશિયા જો બીજા 2-3 મહિના સુધી તો યુદ્ધ ચાલવાનું છે. એ રીતે જોવા જઈએ તો એ પણ એક બહુ મોટો ગંભીર વિષય છે. અને ફર્ટિલાઇઝર એનો 30% પ્રાઇસ વધી છે અને લાસ્ટ યર 80% વધી ગઈ છે. તો ફર્ટિલાઇઝરનું આખું જે ડિસ્રપ્શન છે, રશિયા અને બેલારુસ એ બંને જણા 16 થી 12% રશિયામાં અને 30% બેલારુસ એનું એક્સપોર્ટ કરતા હોય છે. આપણે જે નાઇટ્રોજન ફર્ટિલાઇઝર છે એવા એમોનિયા, તો ફ્યુઅલ પ્રાઇસ વધી છે એટલે યુરોપમાં જે એમોનિયા છે એની પ્રાઇસ વધશે. એટલે અને પોટાશ એ પણ બેલારુસથી આવે છે. એટલે આમાં પરિસ્થિતિ એ થતી જાય છે કે ખાલી યુક્રેનના લીધે નહીં પણ સેન્કશનને લીધે પણ જે ઇનપુટ કોસ્ટ છે એ આખી દુનિયામાં વધશે. બ્રાઝિલની અંદર અને આર્જેન્ટિનામાં ક્રોપ ફેલ થઈ રહ્યા છે એલ નેનો લીધે. અમેરિકામાં થોડી ફેલ્યોર છે, કેનેડામાં છે. એટલે બીજી એક પરિસ્થિતિ એ છે કે જે ગ્લોબલ વોર્મિંગ છે એને લીધે બી જે ટોટલ ઓવરઓલ જે પ્રોડક્શન છે એ થોડું ઘટ્યું છે. એટલે આપણે જોઈએ તો ટોટલ ગ્લોબલ ફૂડ જે બિલ હોય છે $1.8 ટ્રિલિયન છે. હવે એમાંની જે મોટાભાગની વસ્તુ છે ફર્ટિલાઇઝર, ફ્યુઅલ અને યુક્રેનનું આપણે જે કહ્યું એ બરાબર છે કે પણ યુક્રેનની જે પરિસ્થિતિને લીધે ખાલી 1-2 કન્ટ્રી નહીં, નોર્થ આફ્રિકાના અને મિડલ ઇસ્ટના 50% જે ગ્રેઇન છે એ યુક્રેનથી જતા હોય છે. યુરોપિયન યુનિયનમાં મીઝ ત્યાંથી જતું હોય છે. એ સિવાય જે કન્ટ્રી છે લેબેનોન, ઇજિપ્ત 80%. તો આને લીધે વિશ્વના નહીં તો 50 કન્ટ્રીની અંદર ઇમ્પેક્ટ થશે કે જ્યાં 30% જેટલું ગ્રેઇન અને આપણે કુકિંગ ઓઇલ એ યુક્રેનમાંથી જતું હોય છે અને રશિયામાંથી જતું હોય છે. એટલે આજે આખી પરિસ્થિતિ છે એને લીધે બે વસ્તુ થઈ શકે કે જેની લોકોને ડર છે કે ફૂડ રાયટ્સ, એટલે કે સોશિયો ઇકોનોમિકલ પ્રોબ્લેમ. તો અત્યારે નોર્ધન આફ્રિકન ઘણા કન્ટ્રીઓમાં બ્રેડ બનાવવાના પૈસા, કેન્યા જેવા કન્ટ્રીમાં પણ પરિસ્થિતિ ખરાબ થતી જાય છે. ફર્ટિલાઇઝરની પ્રાઇસ વધવાથી જે ફાર્મર્સ હોય છે એ લોકોનું ફાર્મિંગ ઓછું થઈ જશે. એટલે એ લોકો આ જે આપણે જે સબસિડી છે એની અંદર જ જે ઇન્ડિયાની અંદર 80,000 કરોડ રૂપિયાનું આખું જુદું બજેટ ખાલી ફર્ટિલાઇઝરની સબસિડી માટે આપવું પડશે. એટલે આપણે આ બધી પરિસ્થિતિ જોઈએ ખાલી યુક્રેનની વોર, પણ યુક્રેનનો જે સપ્લાય ઓછો થયો એટલે જે આખી દુનિયામાં જે પ્રાઇસ વધી છે. આજે અમેરિકામાં ફૂડ પ્રાઇસ ઇન્ડેક્સ 10.4% આવે છે, જે 30 વર્ષ વધારે છે. એ ઇન્ફ્લેશન એની ફિગર આવી છે. આપણા માર્કેટમાં એની ઇમ્પેક્ટ જે 1500 છે એ અમેરિકાની ફિગર આવવા લીધે થઈ છે. અમેરિકામાં અનએમ્પ્લોયમેન્ટ અત્યારે 40 વર્ષમાં ઓછી છે, પણ જ્યાં ઇન્ફ્લેશન છે એ યુરોપમાં, અમેરિકામાં અને બાકી બધા દેશોમાં ખૂબ જ વધી રહ્યું છે. અને જે ઇન્ટરેસ્ટ રેટ વધી રહ્યા છે. એટલે આ બધી પરિસ્થિતિમાં યુક્રેન વોરને લીધે જે કહેવાય એ ખાલી ખાદ્ય નહીં પણ ઇકોનોમિક અને સોશિયલ પ્રોબ્લેમ પણ વધે અને એ ગંભીર બને એવી પરિસ્થિતિ છે. અને એમાં પર્ટિક્યુલરલી તુર્કી પણ યુક્રેનનો બહુ મોટો ઇમ્પોર્ટર છે. એટલે એમાં તુર્કીને પણ ઇન્ટરેસ્ટ છે કે રશિયા જેટલું જલ્દી સોલ્વ કરે, પણ પરિસ્થિતિ એવી છે કે હવે યુક્રેનમાં નવા શસ્ત્રો આવવાના શરૂ થશે અને યુક્રેન ટકી રહ્યું છે. એટલે આ વોર હજુ 2-3 મહિના સુધી ચાલે એવું લાગે છે. અને મેં જે પહેલા એકવાર કહ્યું હતું, પુટિન જે પીટર ધ ગ્રેટનો આઈડલ માનતો હતો એની બર્થડે પર કહ્યું કે હું પીટર ધ ગ્રેટનું સ્વપ્ન પૂરું કરીશ. પીટર ધ ગ્રેટ તો ત્યાં બેસી રહ્યો હતો એટલે જીત્યો હતો. હવે એ તો આગળ વધ્યા છે હિટલરની જેમ. પરિસ્થિતિ મને લાગે છે 2024 સુધી, કારણ કે એક વાર જે ઇકોનોમિક સેશન છે અત્યારે ઘણા કન્ટ્રીમાં સ્ટેગ્ફ્લેશનની સિચ્યુએશન છે. એટલે ખાદ્ય સામગ્રીની પ્રાઇસ હજુ વધશે. અને એમાં બી આપણે જે દિવસે ડિક્લેર કર્યું કે આપણે ઘઉં એક્સપોર્ટ નહીં કરીએ, તો નયનભાઈ એક્સપોર્ટ છે કોમ્યુનિટીના કે અમેરિકાના માર્કેટમાં ઘઉંના એક બુશેલની પ્રાઇસ $12 સુધી પહોંચી ગઈ. એક વાર જે પ્રાઇસ વધતી જતી હોય આવી રીતે એ એવી ને એવી જ રહેશે. અને એમાં આપણે પણ મેં જે કહ્યું કે આપણો જે ખાદ્ય ભંડાર છે એ આપણે 80 કરોડ લોકોને અનાજ પૂરું પાડીએ છીએ અને 80% જે લોકો છે એમની ઇન્કમ 10 થી 15,000 પર મંથ છે. એટલે આ પરિસ્થિતિમાં આપણો પણ ઇન્ફ્લેશન રેટ હાઈ જતો જાય છે. કન્ઝ્યુમર ઇન્ડેક્સ જે આવ્યો છે એ પણ ઘણો હાઈ આવ્યો છે. એટલે આપણે એક્સપોર્ટ કરી શકીએ તો કેટલો કરી શકીએ, કારણ કે આમાં એવું છે કે ચાઇના પણ એક્સપોર્ટર છે. ચાઇના આપણા કરતા મોટું
એક્સપોર્ટર છે એગ્રો પ્રોડક્ટનું, $80 બિલિયન કરે છે. પણ એક બીજી ગંભીર પરિસ્થિતિ અત્યારે યુરોપમાં અને અમેરિકામાં દેખાઈ છે એ છે કે ચાઇના પાસે અત્યારે વીટનો વર્લ્ડનો 50% સ્ટોરેજ એ લોકોએ કરી રાખ્યો છે. એટલે એમની પાસે જે કહેવાય કે સ્ટોક એ ખૂબ જ મોટી માત્રામાં છે. એટલે આ રશિયા ચાઇનાના નેક્સસમાં દુનિયાના જે કહેવાય કે ગ્રીન વોર રશિયાએ કરી છે એમાં પાડાના વાંકે પકાલીને ડામ જેવું છે. અને એક સંસ્કૃતમાં શ્લોક છે કે ભૂભક સીતા કિમ ન કરોતિ પાપમ. એટલે બધાને એ ડર લાગી રહ્યો છે કે યુરોપમાં બી અત્યારે મેક્રોન કદાચ પાર્લામેન્ટ ઇલેક્શનમાં એમની મેજોરિટી જતી રહે, બોરિસ જોન્સન ટ્રબલમાં છે, બિડેન બી મિડ ટર્મમાં કદાચ એમની સેનેટ મેજોરિટી ગુમાવે. એટલે આ બધી પરિસ્થિતિ એવું છે કે આખા વૈશ્વિક સ્તરે પોલિટિકલ ટર્મોઇલ પણ વધતી જાય છે. બાંગ્લાદેશ તો આપણે જોઈએ છે કે હજુ પણ શ્રીલંકામાં પરિસ્થિતિ ખરાબ છે. અમેરિકામાં તો એમના પ્રાઇમ મિનિસ્ટર જતા રહ્યા, પાકિસ્તાનમાં, નેપાળમાં ગંભીર પરિસ્થિતિ છે. એટલે જે કહેવાય ને આખી દુનિયામાં રાજકીય પરિસ્થિતિ પણ બગડતી જાય છે. એટલે આ જે કહેવાય કે એક બહુ મોટો જે 1970માં ક્રાઇસિસ હતી એના કરતા વધારે મોટી ક્રાઇસિસ છે. અને એમાં એક લાસ્ટ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે 1970માં ડોલર વીક હતો, ડોલર બી બહુ સ્ટ્રોંગ થતો જાય છે. એને લીધે બી આ બધી વસ્તુઓની પ્રાઇસ વધશે. એટલે આ બધા પરિબળોને આપણે જોઈએ તો યુક્રેનના જે વર્લ્ડનું બ્રેડ બાસ્કેટ આપણે કહેતા હતા એ હવે આ ભૂગોળના દરેક સ્ટુડન્ટને કાયમ માટે યાદ રહેશે. યુક્રેન ઇઝ બ્રેડ બાસ્કેટ ઓફ ધ વર્લ્ડ. ઓકે, બહુ સારી વાત કહી. આવનાર સંકેતો એટલા ઠીકઠાક નથી. અને બીજી વાત, 3-4 મહિના તો હજુ યુદ્ધનું તમે ખાલી એક અંદેશો આપ્યો કે હજુ તો ત્યાં પણ ફૂલ સ્ટોપ લાગવાના મૂડમાં નથી રશિયા કે યુક્રેન. વ્યાસ સાહેબ પાસે જઈશું પણ એક બ્રેક માટે રોકાઈશું. હવે એક પોર્શન આપણે વિશ્વની વાત કરી. આ પરિસ્થિતિમાં ભારત શું અન્નપૂર્ણાની ભૂમિકામાં છે કે પછી આપણે પણ ઘણી બધી સમસ્યાઓ છે? CPI WPI ની જે રીતે વાત કરી ડોક્ટર કેતન શુક્લાએ, તો આ પરિસ્થિતિમાં આપણે ક્યાં ઊભા છીએ પ્રેક્ટિકલી? આપણે પણ વિચારવું પડશે ને. આપણે પણ વસ્તીમાં નંબર 2 પર છીએ. બ્રેક માટે રોકાઈશું. બ્રેક બાદ ડોક્ટર વ્યાસ સાહેબ પાસે સવાલનો જવાબ. વેલકમ બેક. વિશ્વમાં ખાદ્યાન્ન સંકટ અને ફૂડ ક્રાઇસિસ પર ગંભીર સ્થિતિ છે ઘણા બધા દેશોમાં. ચર્ચા આગળ વધારીએ. ડોક્ટર જયનારાયણભાઈ વ્યાસ આપણી સાથે છે. વ્યાસજી, નયનભાઈએ વાત કરી, પછી કેતનભાઈએ કહ્યું કે 2-3 મહિના સુધી તો ફૂલ સ્ટોપ લાગે એવી શક્યતા ઓછી છે યુદ્ધની. હવે આ તો વિશ્વની વાત થઈ, પણ જ્યાં સુધી આપણી વાત કરીએ, આપણે આઝાદી પછીના 75 વર્ષમાં અન્ન સુરક્ષાના મુદ્દે સ્વાવલંબન હાસિલ કર્યું છે. એક તો આ વાત સાચી. અને શું ભારત વિશ્વની ફૂડ બાસ્કેટ બની શકે વર્તમાન સ્થિતિમાં? તમારા પહેલા પ્રશ્નનો જવાબ છે મહદઅંશે સાચી છે. ભારતે જ્યારે આપણે આઝાદ થયા ત્યારે માત્ર 50 મિલિયન ટન અનાજ પેદા કરતા હતા. આજે 320 મિલિયન ટન કરતા વધારે અનાજ પેદા કરીએ છીએ. અને એ વખતે આપણી વસ્તી 34 કરોડ હતી, છતાં પણ આપણે PL 480 ના ઘઉં ને ઓસ્ટ્રેલિયાની માઇલો જુવાર એ લાવીને રેશનિંગની દુકાનેથી આ દેશમાં વેચતા હતા. ત્યારે આપણું પેટ ભરત. કેર નામની સંસ્થા આપણને દૂધનો પાવડર ભેટ આપતી હતી, જેથી સ્કૂલમાં ભણતા બાળકોને ન્યુટ્રિશનલ સપ્લિમેન્ટ એટલે કે પૂરક વિટામિન તરીકે આપી શકાય. દૂધ ની ઉત્પાદન જોઈએ તો આપણું દશાડા દફતરમાં ક્યાંય નામ નહોતું. ઇનફેક્ટ અમૂલ ડેરી સ્થપાઈ એનું એક મૂળ કારણ એ બ્રિટિશરો જે મોટાભાગે મુંબઈમાં રહેતા એમના માટે ખેડામાંથી જે દૂધ ઉત્પાદન ભેગું કરીને આપવામાં આવતું હતું અને બીજા લોકો પણ દૂધ આપતા હતા, એનું ઉત્પાદન એટલું, એની ગુણવત્તા એટલી કથળી ગઈ હતી કે જયારે લંડન લેબોરેટરીને એનો અહેવાલ માટે મૂકવામાં આવ્યું ત્યારે એક જ લાઈનમાં એમણે કહ્યું હતું કે આના કરતા તો ગટરનું પાણી વધારે ચોખ્ખું, લંડનની ગટરોનું પાણી વધારે ચોખ્ખું હોય છે. એટલે આ બધા પ્રશ્નો વચ્ચે આપણે સલવાયેલા હતા. આ સ્થિતિ લગભગ 1970 સુધી ચાલી. લાલબહાદુર શાસ્ત્રી જયારે પ્રધાનમંત્રી હતા ત્યારે એમણે એક વખત ભાત ખાવાનું છોડી દેવાની અને અમુક માણસથી વધારે સંખ્યામાં નાસ્તો અથવા જમણા પીરસવાનો હોય તો ચોખાની વસ્તુઓ નહીં પીરસવા માટેની અપીલ કરી હતી અને આપણા દેશે એને
ખૂબ ઉમળકાથી વધાવી લીધી હતી. લાલ બહાદુર શાસ્ત્રી એના મૂળમાં કિસાન છે, અને કિસાનને જ્યાં સુધી તમે એને ધ્યાન નહીં આપો ત્યાં સુધી આ સમસ્યાનો ઉકેલ નથી. એમ કહીને એમણે જે જય જવાન સૂત્ર હતું એમાં જય કિસાન પણ જોડ્યું. આગળ જતા અટલજીએ એમાં જય વિજ્ઞાન પણ જોડ્યું. આ સ્થિતિમાં આપણે ગુજારો કરતા હતા. રેશનિંગની દુકાન હોય એટલે કાળા બજાર ધૂમ થતા હતા, અને ઘણી બધી વસ્તી સુધી અનાજ પહોંચતું નહોતું. 70માં આવા પલટાવ આવ્યો. સી સુબ્રમણ્યમ એ અનાજ અને પુરવઠા મંત્રી હતા. કૃષિ મંત્રાલયનો પણ હવાલો એમની પાસે હતો. અને તે સમયે 3 નામો સપાટી પર ઉપસ્યા. એક હતા ડોક્ટર જ્હોન બોર્લોગ, જેણે ઘઉંની શોર્ટ સ્ટેમ જાત એટલે વધારે ઉપકાર આપી શકે અને ઊંઘીઓથી નમી ના પડે એ જાત એમણે વિકસાવી. ડોક્ટર સ્વામિનારાયણ, ડોક્ટર સ્વામિનાથનને આપણે આજે હરિત ક્રાંતિના જનક કહીએ છીએ. આ બધાના પ્રયાસોને કારણે ભારતમાં અનાજ ઉત્પાદન વધે તે માટે એક સઘન ઝુંબેશ શરૂ થઈ, અને એના 5 કે 7 વર્ષમાં જ આપણે લગભગ દેશને જોઈતી અનાજની જરૂરિયાત તરફ પૂરી પાડવા તરફ આગળ વધી રહ્યા છે. આજે એ વખતે લગભગ 34 કરોડ વસ્તી હતી આપણે આઝાદ થયા ત્યારે. આજે ભગવાનની દયાથી 140 કરોડની આજુબાજુ છે. એ વખતે અનાજની તંગી હતી. આજે આ 140 કરોડને તમે ખવડાવો તો પણ આપણા ભંડાર અભરે ભર્યા છે એમ કહી શકાય. હવે વાત આવી આપણે દુનિયાની અન્નપૂર્ણા બનવા તરફ આગળ વધી રહ્યા છે. આમાં 2 ચિંતા છે મારી. તો બની શકાય, એ વિલ ફાઇન્ડ એ વે. તમારામાં જો ઈચ્છા શક્તિ હોય તો ગમે તે બની શકાય. જેમ ભારતે પોતાની અન્ન સ્વાવલંબિતાનો હાંસલ કરી, દૂધના ક્ષેત્રે નગણ્ય એવું ભારત આજે દુનિયાનો 1લા નંબરનો દૂધ ઉત્પાદક દેશ છે. ફળો અને શાકભાજીમાં આપણે 2જા નંબરે છીએ. એટલે આઈ વુડ સે ધેટ અવર સાયન્ટિસ્ટ એન્ડ ફાર્મર્સ હેવ ડિલિવર્ડ. આ દેશ જો કોઈનો આભારી હોય તો એ આપણા કિસાનનો છે, અને આપણા ડોક્ટર સ્વામિનાથન, જ્હોન બોર્લોગ જેવા વૈજ્ઞાનિકોનો છે. આને કારણે આજે આપણે જરૂરત કરતા વધારે અનાજ ઉત્પાદન કરીએ છીએ, એ વાત સાચી, એમાં કોઈ શંકા નથી. પણ સાથે સાથે એક વાત એ પણ આપણે સમજવું જોઈએ કે કરોડો લોકો જે ભૂખમરા કરતા પણ ગરીબીની રેખા નીચે જીવે છે, અંત્યોદય કેટેગરીમાં આવે છે, એમને હજુ પણ 2 સમય પૂરતું જમવાનું ઉપલબ્ધ નથી. અને એના કારણે ઘણા બાળકો પણ આજે કુપોષણથી પીડાય છે. બીજી એક ચિંતા કરવાની બાબત એ છે કે આપણે ઉત્સાહમાં આવીને વિશ્વ નાગરિકના ધર્મ તરીકે આપણે ઘઉંના નિકાસ માટેની છૂટ આપી. હવે લાગે છે કે કદાચ એ પગલું વધુ વહેલું હતું. ભારતે સમજીને અને અમુક નિયંત્રણો સાથે પોતે ઘઉંની નિકાસ કરવા જેવી હતી. 2 મોટા દેશોએ એમના બંદરે લાગેલો આપણા ઘઉંનો જથ્થો પૂરતી ગુણવત્તાનો નથી એમ કહીને પાછો મોકલ્યો, અને એ રીતે વિશ્વ બજારમાં ભારતનું નાક કપાયું. એવું પણ થઈ શક્યું હોત કે ઘઉં એ દેશો જેને ઘઉં જોઈએ છે એ એમની ઇન્સ્પેક્શન એજન્સી અથવા કોઈ ત્રાહિત ઇન્સ્પેક્શન એજન્સીને અહીંયા મોકલે, અને એ ઇન્સ્પેક્શન કરીને સર્ટિફિકેટ આપે, ત્યાર પછી જ ઘઉં આ દેશનો કિનારો છોડે. પણ સંભાવ આપણે, હું હરખપદુડા શબ્દ તો નહીં વાપરું, છીએ જ જોકે, પણ બહુ વધારે જલ્દી આપણે ઉત્સાહમાં આવી જઈએ છીએ. હવે આપણું સરપ્લસ છે એમાંનો નો ડાઉટ અત્યારે, પણ એ સરપ્લસ ને નેગેટિવ થતા વાર લાગે નથી. તો આ જગતની અન્નપૂર્ણા બનવી એટલે કેટલો મોટો જથ્થો જોઈએ આપણે. આ સૂત્રો તરીકે સારું લાગે છે, પણ વાસ્તવમાં ભારતની સામે 2 સમસ્યાઓ છે. એક તો વધતી જતી
વસ્તી અને બીજું ખેતીની જમીનોનું ટુકડાકરણ, ત્રીજું છે વધારે પડતા ખાતર અને પાણીના ઉપયોગને કારણે, જંતુનાશક દવાઓના ઉપયોગને કારણે ઘટતો જતો ઉતાર. આ પરિસ્થિતિમાં સિવાય કે તમે બહુ મોટા પાયે સિંચાઈની સવલતો ઉભી કરો, યાંત્રિકીકરણ એટલે કે ટ્રેક્ટરને તો આપણે વાપરીએ છીએ, પણ એથી પણ આગળ જે કંઈ ઉપલબ્ધ હોય ઓટોમેશન માટે તે વાપરો. આ ખાતરો અને હાઇબ્રિડ બિયારણ એમાં પણ ક્યાંક ને ક્યાંક વિવાદ થતા રહે છે. કપાસની વાત કરીએ આપણે તો એ હાઇબ્રિડ બિયારણ આપણા ત્યાં ઘણા બધા તકલીફો મૂકતું જશે પાછળ, એવું વૈજ્ઞાનિકોનું આજે પણ કેવું છે. અને જંતુનાશક દવાઓ જેમ જેમ જમીનમાં પચતી ગઈ છે એમ જમીનના તળની નીચે સરવાણીઓ જાય છે, એ પણ એનાથી દૂષિત થઈ રહી છે. એટલે આ ચિંતા આપણા કૃષિની છે. અને એને કારણે હવે જો આપણે એવું અપેક્ષા રાખતા હોઈએ કે એકદમ આપણે આ જે 300-350 મિલિયન ઘઉંનું ઉત્પાદન કરીએ છીએ, 5 વર્ષમાં બમણું કરી દઈશું, આપણે 600-700 મિલિયન ટન ઘઉંનું ઉત્પાદન કરીશું તો જુદી વાત છે. બાકી રાતોરાત આમાં કઈ બહુ મોટો ફેરફાર થઈ શકે એમ નથી. બીજી ચિંતા ગુણવત્તાની છે. તમે એક દેશ છો, ભારત એક દેશ છે, અહીંના ગમે ત્યાંથી ગયા હોય તો પણ તમારા નામે દેશમાંથી ગયા અને સામેવાળો દેશ એમ કે આ હલકી ગુણવત્તા વાળા છે એમ કરીને તમારા મોઢા પર પાછા મારે તો એ કોઈ અબકની શરમ નથી, એ આખા રાષ્ટ્રની શરમ છે. એવા શું કરવા આપણે હરકપદુડા થવાનું કે અહીંયા પ્રોપર ક્વોલિટી કંટ્રોલ કરીને એમની જ એજન્સી સર્ટિફિકેટ આપે પછી જ વાણ આગળ જાય? કેમ એવું ના કરી શકાય? તો આખી ચર્ચા ના ઉભી થઈ હોત, ઘરમાં રહી ગઈ હોત, કેટલાક ઘઉં રિજેક્ટ પણ કર્યા હોત, પણ આવડો મોટો હોબાળો ના થયો હોત. એટલે આપણે મને લાગે છે તેમ પેલું કે છે કે વિવાહ ગયેલી નાર એમ બહેનોને મોકો મળે, વિવાહનો પ્રસંગ હોય, ગાયા જ કરે એ એનાથી વધારે આનંદનો મોકો કરે છે એમના માટે બીજો નથી હોતો. તો એ પરિસ્થિતિમાં આપણે એક દેશ તરીકે ઇમ્પલ્સિસ પર ચાલવાનું છે. આપણા મનમાં કોઈ ઓકે, ટેકનિકલ થોડો ઇશ્યુ છે વ્યાસ સાહેબ પાસે. વ્યાસ સાહેબ ફરીથી રિકનેક્ટ કરીએ. ત્યાં સુધીમાં નયનભાઈ આપણી સાથે છે. નયનભાઈ, આપ થોડા વહેલા જશો, 2-4 મિનિટ છે આપની પાસે. જે વ્યાસ સાહેબે વાત કરી, અહીંની પરિસ્થિતિની વાત કરી કે આપણું પણ જોવું પડશે. બીજી વાત એ કે જે WTOના ડાયરેક્ટરે વાત કરી છે કે ભાઈ અમુક એવી પરિસ્થિતિ છે કે સમસ્યા છે કે કોઈ દેશ આ કટોકટીમાંથી પોતાની જાતે બહાર ન આવી શકે અથવા તો હલ ન કરી શકે અને સમગ્ર વિશ્વએ સાથે મળીને કામ કરવાની જરૂર છે. પણ જે પરિસ્થિતિનું નિર્માણ કેતનભાઈએ પણ વાત કરી કે શું આ તમામ પરિસ્થિતિમાં તમામ દેશો આ ક્રાઇસિસમાં સાથે મળીને કામ કરે શક્ય છે? એટલે આ જો પેલું શક્ય છે પણ મુશ્કેલ છે. હવે આપણે આ ચેનલ ઉપર ડિસ્કસ કરીએ છીએ અને કઈક પ્રગટ થાય અને કે ભાઈ બોલ શું જોઈએ છે તને આપું, તો આપણે શું માંગીએ? તો 1-2 ચીજ જે હું માંગવા ઈચ્છું અત્યારે એ કે એક તો અત્યારે આ બ્લેક સી નો જે બ્લોકેડ છે એ કોઈક રીતે રિમૂવ થાય. એમાં જરૂર પડે તો યુનાઇટેડ નેશન્સ એક રોલ ભજવે, એમાં યુએસ અને યુરોપિયન યુનિયન આવે, એમાં ચાઇના પણ જોડે મળે કારણ કે ચાઇના બાજુ રશિયાની સાઈડ ઉપર છે. આ બધા મળીને એટલીસ્ટ આપણે એક નક્કી કરીએ કે એક કોમન મિનિમમ પ્રોગ્રામ ઉભો કરીએ. અને એ કોમન મિનિમમ પ્રોગ્રામ તમે તમારું ભલે યુદ્ધ હજુ સમાપ્ત નથી કરતા પણ ત્યાં સુધી સાવ પૃથ્વી રસાતાળ ના થાય, ત્યાં સુધી બધે સિવિલ અનરેસ્ટ ના થાય, વિભાજનો ત્યાં સુધી કોઈ પણ જગ્યાએ સ્ટ્રીટ્સ ઉપર ના આવી જાય, બને એટલા 50-60 દેશો જે અત્યારે બહુ જ અતિશય ભૂખભરાની પરિસ્થિતિની નજીક છે એને બચાવી લઈએ, એવું કંઈક મિનિમમ પ્રોગ્રામ કરીએ તો મારા હિસાબે એમાં એક તો એ કરવું જોઈએ કે આ બ્લેક સી નો બ્લોકેડ કોઈને કોઈ રીતે રિમૂવ કરીએ.
એટલે રશિયા અને યુક્રેન અને આ બધા દેશો સાથે મળીને એક એટલીસ્ટ એટલો પ્રોગ્રામ નક્કી કરે કે આ 2-3 મહિનામાં યુક્રેનમાં જે બધી ફસલ કાપવાની છે એ કપાય બરાબર, અને એ જે છે એ પોતાના દરિયાઈ માર્ગે એક્સપોર્ટ કરીને જુદા જુદા આફ્રિકાના, એશિયાના, સ્પેશિયલી ગરીબ દેશો કે જે લોકો ખાલી આયાત કરેલા ઘઉં ઉપર અને મકાઈ ઉપર નિર્ભર છે, એ લોકોને આપણે ભૂખમરાથી કોઈ રીતે બચાવી લઈએ. એટલે આના માટે જે પણ કરવું પડે કરીએ. હવે એના માટે રશિયા પણ આપણી પાસે કદાચ થોડા કન્સેશન લઈ જશે, પણ જો આપણે કઈ વરદાન માંગવાનું હોય કે તમે કહો ભેગા મળીને કંઈક આપણે કરીએ ને શક્યતા આપણને લાગતી હોય કે આ શક્ય બને, મુશ્કેલ અતિશય છે, કદાચ ના પણ થાય, પણ એટલીસ્ટ આ કરવાના જો પ્રયત્નો કરીએ ને આ બ્લેક સી વળી ફરી પાછો દરિયાઈ માર્ગેનો ચાલુ થાય અને એમાં રશિયા અને યુક્રેનનો જે ડેડલોક છે એ રિમૂવ થાય, અને જે ઓલરેડી પાક રશિયામાં છે, જે ઓલરેડી પાક યુક્રેનમાં છે, એ બધાને આપણે કોઈ વિશ્વને સપ્લાય કરી શકે એના માટે કોઈક મોકળો માર્ગ કરીએ. એના માટેનો જો કોમન મિનિમમ પ્રોગ્રામ કરીએ તો મારા ખ્યાલથી એનાથી આખી આ વૈશ્વિક સમસ્યા હળવી થઈ જાય. એટલે આનો આપણે એમ જોઈએ તો પ્રેસિડેન્ટ છે, આપણે લોકો ગણતા હતા કે ક્રૂડને આપણે આમાંથી બાકાત રાખ્યું જ છે, અને સ્પેશિયલી યુરોપિયન યુનિયન માટે જો આપણે ક્રૂડને બાકાત રાખી શકીએ સેન્કશનમાંથી, તો આ તો અનાજની વાત છે, આ તો લોકોના જીવનને મરવા વચ્ચેની વાત છે. એના માટે આપણે કોઈ એક્સેપ્શન ના ઉભું કરી શકીએ? એના માટે કોઈ વ્યવસ્થા એવી બધા દેશો મળીને ના કરીએ કે જેથી એટલીસ્ટ આપણે નક્કી કરીએ કે ભાઈ આ લોકોના કારણે અથવા આ પરિસ્થિતિના કારણે આપણા 20 થી 50 કરોડ લોકો જે છે આખા વિશ્વના જે અત્યારે ભૂખમરાના કારણે ઓલમોસ્ટ મૃત્યુ તરફ ધકેલાઈ જાય છે એને આપણે બચાવી લઈએ. હું માનું છું કે જે રશિયાના અને યુક્રેનના ક્રોપ છે એટલે ઘઉં છે, તો આપણે ત્યાં આ વખતે ટૂંકા ગાળામાં એટલે 1-2 ફસલમાં આપણે જે ઉપરથી આપણો તો ઘઉંનો પાક ઘટ્યો છે, પણ હવે આપણી જે જમીન અત્યારે બીજા બધા પાકોમાં છે એમાંથી કેટલી જમીન ઘઉંમાં કન્વર્ટ થઈ શકે, અને એ ઘઉં પકવી આપણે વધારે. ધારો કે કપાસની જગ્યાએ આપણે કેટલી જગ્યા એવી છે કે જ્યાં આગળ બીજા બધા ક્રોપની જગ્યાએ આપણે આ બધા એટલે ઘઉં, મકાઈ અને સનફ્લાવર એ આપણે ત્યાં ક્યાં ક્યાં શક્ય છે એ આપણે કન્વર્ટ કરતા છે. ડિમાન્ડ અને સપ્લાયની પણ વાત છે, એટલે જે આ લોકો બનાવશે એને એ ભાવ પણ સારો મળવાનો જ છે. એક્સપોર્ટમાં અને એમએસપી ના અત્યારે પ્રાઇસની કોઈ વાત પણ નથી કરતું, કારણ કે એનાથી ઘણા સારા પ્રાઇસ આપણને એક્સપોર્ટમાં મળી રહ્યા છે. એટલે આ સપ્લાય બાબતમાં આપણે કેવી રીતે વધારે જમીન આપણી જે છે આ ક્રોપ કરીએ તો એમાં કમર્શિયલ ગેઇન પણ છે આપણા માટે, ફાર્મર્સને પણ સારા 2 પૈસા મળશે, અને વિશ્વમાં પણ આપણે કંઈક આ અનાજની જે કટોકટી છે એમાં પોતાનો ફાળો આપ્યાનો આપણને પણ એક સંતોષ થશે. આપણા જેવા બીજા પણ દેશો આ કરી શકે. એટલે મારા હિસાબે બધા દેશોએ ભેગા મળીને આ 1-2 વાત કરે તો કદાચ આ સંકટ આપણે થોડા આવતા સમયમાં હળવું કરી શકીએ અને આપણો સૂળીનો ગાય સોએ આપણે અટકાવી શકીએ એવું મને લાગે છે. ઓકે, ધન્યવાદ નયનભાઈ. ડિબેટમાં જોડાવા માટે થોડું આપને વહેલા રિલીઝ થવું છે. ધન્યવાદ નયનભાઈ. વ્યાસજી, આપ વચ્ચે ડિસ્કનેક્ટ થઈ ગયા હતા, તમને તમારી પૂરી વાત સાંભળી શક્યા ન હતા. આપ વાત કમ્પ્લીટ કરી શકો છો. હું પ્રવીણભાઈ કહી રહ્યો હતો કે આ ઇમ્પલ્સ એટલે કે ભાવના અથવા તો આપણી લાગણીઓ ઉપર ઉછાળા મારવાનો વિષય નથી. પહેલો પ્રશ્ન તો એ છે કે જો આ વિશ્વની યુનો કે ફાઓ કે જે કઈ સંસ્થાઓ છે જે વૈશ્વિક પ્રતિનિધિત્વ કરે છે એ રશિયા અને યુક્રેનને કેમ નથી કહેતા કે તમે જપી જાઓ? હવે બધું તમને જ કહી શકાય, બીજા કોઈને નહીં કહી શકાય. આ પાયાનો પ્રશ્ન છે, એને તમે અત્યારે રોકીને બેઠા છો. બ્લેક સીમાં તમે માઇન્સ નાખી છે, તો રશિયા અને યુક્રેન એ વિશ્વની જે આ રેગ્યુલેટરી તો ન કહેવાય પણ સ્વૈચ્છિક રીતે એક નિયમન રાખતી સંસ્થા છે યુનાઇટેડ નેશન્સ, જે બીજા વિશ્વયુદ્ધ પછી આવું ફરી વિશ્વયુદ્ધ ના થાય એ માટે જેનું અસ્તિત્વ ઊભું થયું છે, એનું હવે પકડ સાવ ખલાસ થઈ ગઈ છે. એ કશું જ નથી કરી શકતો, તો પછી શેના માટે તમે યુનાઇટેડ નેશન્સને ફાઓ ને બધી જાતની વાત કરો છો? તમને તમારો વહાણમાંથી શું થાય
ત્યારે તમે WHO બિલકુલ દાંત વગરના વાઘની માફક ભૂકરાચ્યા કર્યા કરે કે આ ચાઇનામાંથી થયો, ચાઇનામાંથી થયો, ચાઇનામાંથી. સરવાળે કઈ જ ના નીકળે, કઈ પુરવાર ના કરી શકે. મને જે ચિંતા થાય છે, અને કેતનભાઈ કદાચ આના ઉપર કોમેન્ટ કરી શકે, એ જે વૈશ્વિક પ્રભુત્વ હતું, આ જે યુનાઇટેડ નેશન્સ અને આ બધી સંસ્થાઓનું, એ પ્રભુત્વ પણ હવે ધીરે ધીરે ઘસાઈ રહ્યું છે કે એમની પણ વાત કોઈ સાંભળતું નથી. અને બીજું છે, જે શિફ્ટિંગ ધ ક્રોપની વાત છે, એ એટલી સરળતાથી નહીં થાય. કારણ કે જે જગ્યાએ કપાસ સારો થતો હશે, જીરું સારું થતું હશે, ત્યાં કાં તો સિંચાઈ નહીં હોય અમુક જગ્યાએ, કાં તો ઘઉં નહીં થાય. ઘઉંને જે પ્રકારની જમીન જોઈએ, વેલ ડ્રેઇન ગોરાડું જમીન જોઈએ, તો એ તમને બધી જ જગ્યાએ ગોરાડું જમીન, તો કપાસ કાળી જમીનમાં થાય. એટલે ઘઉં વાવી શકો તમે, પણ જે ઉતાર આવવો જોઈએ એ ઉતાર ના આવે. એટલે આ બધા અનેક પ્રશ્નો છે, અને એમાં હું એવું માનું છું કે ભારતે સ્વસ્થ ચિત્તે નિર્ણય લેવો જોઈએ. પોતે દુનિયાનું નેતૃત્વ કરે છે, એ તો એની મેતે પુરવાર થશે. જે નેતૃત્વ કરે છે એ કહેવા નથી જતા કોઈ. એટલે આપણે આપણી વિશ્વ નાગરિક તરીકેની ફરજ બજાવવી જોઈએ, પણ સાથે સાથે એવું ના થાય કે હું કરું તને મોંમાં આંગળી અને તું કર મારી આંખમાં આંગળી, એટલે આંખે જાય ને આંગળીએ જાય. એટલે આ બધી જતીન કરવા કરતા એને સ્વસ્થ ચિત્તે થોડાક નિષ્ણાતો, જેમને વૈશ્વિક પરિસ્થિતિનું ભાન છે, કેટલાક એગ્રો ઇકોનોમિસ્ટ, એ બધાને લઈને એમને કેવું છે, ભાઈ અમને 15 દિવસમાં પ્લાન આપો. તો પછી ભાઈ કમિટીઓ તો આપણા ત્યાં પુનર્જન્મ ને આધીન હોય છે, એટલે એ ચાલ્યા જ કરતી હોય છે કમિટીઓ અને પંચો જ્યાં રચવામાં આવ્યા છે, એની કોઈ આઉટર લિમિટ જ નથી હોતી. કોઈ 10 વર્ષ ચાલે, કોઈ 12 વર્ષ ચાલે, કોઈ જયારે સત્તાધારી પક્ષોને અનુકૂળ આવે ત્યારે અહેવાલ આપે, કોઈ વિપક્ષને મૂંઝવણમાં મુકાયો હોય તો અહેવાલ આપે. આપણા દેશમાં કોઈ વસ્તુ તટસ્થતાપૂર્વક ઓન મેરિટ વિચારાય છે ખરી? એટલે આ બધી બાબતોનો વિચાર કરવો જોઈએ આપણે. જે દિવસે નહીં તો ભારતમાં જે ચોમાસું ફેલ જશે અથવા ખેતી નિષ્ફળ જશે, તે દિવસે એક જ વર્ષમાં બધું તળિયા ઝાટક થઈ જશે. આપણે એવા બ્રહ્મા ના રહીએ કે આપણી પાસે. અને બીજું કે હવે પછીના જે ઘઉં કાઢવાના છો તમે, એ આ તુર્કી ને ઈરાન થી પાછા આવ્યા એવા છે કે ગુણવત્તા સફર છે? એટલે આ બધી બાબતોનો વિચાર કરવો પડે. તમે ક્વોલિટીની બાબતમાં તમારે સભાન થવું પડે, ક્વોન્ટિટી બાબતમાં સભાન થવું પડે, આવનાર ચોમાસા પર નજર રાખવી પડે, ઘઉંનું ઉત્પાદન કેટલું થવાની શક્યતા છે એના આગોતરા એસ્ટિમેટ કાઢી એમાં ફેક્ટર સેફ્ટી નાખીને પછી આપણે કેટલો સરપ્લસ રાખીશું એની વાત કરવી પડે. એમ કોઈ આપણા અધિકારીને કે કોઈ મંત્રીશ્રીને એવો વિચાર આવે કે આપણે દુનિયાના અન્નપૂર્ણા બનવા તૈયાર છે, પણ તમને કોણે એવું સર્ટિફિકેશન આપવા ગયું હતું? યુ શુડ હેવ સેડ કે ભાઈ અમે પણ અમારું વિશ્વ નાગરિક તરીકેનું દાયિત્વ નિભાવીશું. This would have been our stance and reply. અન્નપૂર્ણા હતા આપણા દેશમાં નથી થઈ શક્યા, તો પછી વિશ્વમાં ક્યાં અન્નપૂર્ણા થઈ? વૈશ્વિક અન્નપૂર્ણા બનવાની અત્યારે. પ્રવીણભાઈ, આ જે ચાલે છે બધું, મને ચિંતા થાય છે કે ક્યાંક આવનાર 1-2 વર્ષમાં ભારતમાં પણ આ પરિસ્થિતિનું નિર્માણ ના થાય. બહુ સારી વાત કરી સાહેબ, કેમ કે ચિંતાનો વિષય છે. જે રીતે ગરમી વધુ પડી અને અંદાજ કરતા આપણે 10%ની જે વાત કરી, ઓછું ઉત્પાદન થયું છે. તમે કેતનભાઈની પણ વાત કરી. કેતનભાઈ, જે સાહેબે એક તો કોમેન્ટ કરવાની કીધી, બીજી વાત જે નયનભાઈ કહીને ગયા, કેમ કે અહીંયા વાત તો સપ્લાય ચેનની છે, અને જ્યાં સુધી બ્લેક સીની વાત કરીએ, જ્યાંથી યુક્રેનિયન અનાજ વૈશ્વિક બજારોમાં લઈ જવાનો જો એકમાત્ર જે વ્યવહારુ ઉકેલ છે, વાટાઘાટો થઈ રહી છે, પણ આ પરિસ્થિતિમાં આ ઉકેલ શોધવા માં હજુ સફળતા નથી મળી. આપને લાગે છે કે અત્યારની પરિસ્થિતિ મુજબ આવનાર સમયમાં આ સફળતા મળશે? કેમ કે બ્લેક સી નો રસ્તો ક્લિયર નહીં થાય તો કદાચ ફરીથી એ જ ક્વેશ્ચન માર્ક આવીને ઉભો રહી જશે. છે પણ મોકલીએ ક્યાં, અથવા તો પહોંચશે કઈ રીતે? આશાનું કિરણ છે. 2 મીટિંગ થઈ, એક સર્જી સોલુગુ અને એટલે રશિયન ડિફેન્સ મિનિસ્ટર અને તુર્કીના ડિફેન્સ મિનિસ્ટર, એ મીટિંગની સાથે સાથે લાવરોવ અને મેવલુદ, એ બંને એટલે રશિયાના ફોરેન મિનિસ્ટર અને તુર્કીના ફોરેન મિનિસ્ટર મળ્યા. એમાં એવી વાત થઈ છે કે એક હ્યુમેનિટેરિયન કોરિડોર બનાવે યુએન ની અંડર, અને પછી જે આ છે એટલે પુતિને કહે છે કે અમે કરવા દઈશું, પણ
આમાં 3-4 મહત્વના મુદ્દા છે, એટલે કે ઇમિડિયેટલી સોલ્વ થાય એવું નથી. ફાઓએ 10 વીકની વિન્ડો આપી છે, એટલે જે આપણે વાત કે ગ્રીન તો ઓલરેડી બધા સિલોસમાં ભરેલા પડ્યા છે, તૈયાર છે યુક્રેનમાં, પણ એને એક્સપોર્ટ કરવા માટે તેમાં 2 પ્રોબ્લેમ છે. એક તો બ્લોકેડ, કે રશિયાના ત્યાં આગળ સબમરીન અને યુદ્ધ જહાજો છે. બીજી વસ્તુ એ છે કે પુતિન પર કોણ ભરોસો મૂકે, એને કારણ કે રાજટ જેવું છે, એટલે યુક્રેન વાળા એનો ભરોસો રાખવા તૈયાર નથી. હવે જે માઇન્સ જે બધી પડી છે, એ માઇન્સ ઓડેસા જે એક છેલ્લું પોર્ટ રહી ગયું છે યુક્રેન પાસે, તો જે માઇન હટાવી લે તો પછી એક જ દિવસમાં ઓડેસા જતું રહે, તો પછી આ યુક્રેન માટે આગળ જતા કાયમ માટે કોઈ બંધન ના રહે. એટલે આ બધી પરિસ્થિતિમાં યુક્રેન તૈયાર નથી. તુર્કી અને નેધરલેન્ડે કહ્યું છે કે અમે વોરશિપ આપવા તૈયાર છીએ. તુર્કી પાસે 11 માઇન્સ સ્વીપર બી છે નાટોમાં. તો આમાં એક વસ્તુ થઈ શકે જો પુતિન માનશે તો, પણ એમાં એણે કહ્યું છે કે હું અમારી થોડી સેન્કશન હટાવો. હવે એ વસ્તુ મને લાગે છે કે અમેરિકા અને બ્રિટન માનવા તૈયાર નહીં થાય. બીજો એક રસ્તો છે એમાં બેલારુસ, કે બેલારુસની સેન્કશન 6 મહિના માટે ફર્ટિલાઇઝર માટે હટાવે તો ત્યાંથી પછી લિથુનિયા થઈને એક્સપોર્ટ થઈ શકે. ત્રીજી થોડી પોસિબિલિટી છે કે રૂમાનિયાએ ઓલરેડી ત્યાં કે કોન્સ્ટન્ટા પોર્ટ જે ખુલ્લું છે ત્યાંથી 2 લાખ ટન ઘઉં થયા છે, પણ 20 મિલિયન ટન છે એને માટે તો ખુલવું જોઈએ. તો કદાચ પોસિબલ છે કે સિક્યુરિટી ગેરંટી યુક્રેનને માટે યુકે યુએસ આપે, યુએનની અંદર જે કહેવાય કે બધું નક્કી થાય તો 10 વીક, જો 10 વીક નીકળી ગયા તો પછી બહુ ફાયદો નહીં રહે, કારણ કે પછી એ લોકોનું યુક્રેનની આખી સિઝન શરૂ થઈ જશે અને આ ઘઉં 2 કે 3 મહિનામાં ત્યાંથી નીકળી જવા જોઈએ. એક પહેલી વસ્તુ છે. બીજી વસ્તુ, સેન્કશન લિફ્ટ થયું મને નથી લાગતું, કારણ કે એ તો સેન્કશન તો આવતા 2-3 વર્ષ સુધી રહેશે. હવે અમેરિકા અને યુરોપિયન યુનિયન સેન્કશન હટાવે એવું ચાન્સીસ બહુ ઓછા છે. અને જે આપણે નયનભાઈએ કહ્યું કે જરીનભાઈ, તો આમાં આપણે જે અન્નપૂર્ણાની વાત કરીએ છીએ એમાં યુપીમાં એક કહેવત છે, ઘરમે નહીં દાને અમ્મા ચલી ભુનાને. આમાં અત્યારે આપણી પાસે જે સ્ટોક છે એ લાસ્ટ યર 43 મિલિયન હતો, અત્યારે ખાલી 30 મિલિયન સ્ટોક છે ને એ લોકોએ 19 મિલિયન ખરીદ્યો છે. તો એકાદ સિઝન જો આડી અવડી થાય તો પછી આપણે જે કહેવાય ને કે આપણે જો જયારે ઘઉંની જરૂર પડે તો ઘઉંના ભાવ વર્લ્ડ માર્કેટમાં 50% સીધા વધી જાય, કે જે દાળમાં પહેલા આપણે જોયું છે. એક પહેલી વસ્તુ છે. અને એક બહુ મહત્વની છે. બીજું જે ક્રોપ જે જયનારાયણ ભેગે છે એ દરેક જગ્યાની પેટર્ન પ્રમાણે થાય છે. જેવી રીતે અત્યારે પંજાબમાં રાઈસ ઉગાડવાના શરૂ કર્યા છે, કે મહારાષ્ટ્રમાં સુગર કેન, એ બધું છે જમીન અને લાંબા પાયે નકામું છે. અને જો અત્યારે આપણે ઘઉં ઉગાડીએ અને ધારો કે યુક્રેનના 20 મિલિયન ટન એક્સપોર્ટ થઈ ગયા 2 મહિનામાં, તો પછી શું કરવું? એટલે આ બધી પરિસ્થિતિમાં મને લાગે છે કે આપણે જે જયનારાયણ ભેગે છે એવી રીતે વર્લ્ડ બેંકે અત્યારે લાસ્ટ વીક એક પ્લાન ડિક્લેર કર્યો છે $30 બિલિયન, કે જેમાં એગ્રીકલ્ચર, ન્યુટ્રિશન, સોશિયલ પ્રોટેક્શન, વોટર અને ઇરિગેશન, અને એ આફ્રિકા, સાઉથ એશિયન કન્ટ્રી. તો આપણે ઇરિગેશન અને અમુક ક્રોપ પેટર્ન અને જે કહેવાય કે ઇરિગેશનની લેન્ડ આપણી પાસે વર્લ્ડમાં સૌથી વધારે છે, તો એમાં એક લોંગ ટર્મ પ્લાનિંગ કરી અને કિસાનોને જે એમએસપી છે કે પહેલે જેમને ભરોસો રહે કે આટલા પૈસા મળશે, કારણ કે આજે એક્સપોર્ટ એવા જે ખેડૂતો છે એમને કશું નથી મળ્યું ખાસ. એટલે આખું જે કહેવાય ને કે આવતા 3-4 મહિનામાં પ્લાનિંગ કરે, ફર્ટિલાઇઝરમાં સબસિડી આપે, ઇલેક્ટ્રિસિટીમાં સબસિડી આપે, તો આ જે ક્રોપ છે એ મારા ખ્યાલથી પ્રોડક્શન 10 થી 20 કે 25% વધારી શકાય. કારણ કે ઘણી જગ્યાએ આપણે જોઈએ છે કે આપણે ઇરિગેશન બધે છે નહીં, ઇલેક્ટ્રિસિટી ખેડૂતોને પોસાતી નથી, ફર્ટિલાઇઝર નથી પોસાતું. એટલે આ બધું કરે તો આપણે અન્નપૂર્ણા તો નહીં, પણ એટલીસ્ટ આપણે 4થા નંબરમાંથી 3જા નંબર સુધી પહોંચી શકીએ એગ્રો એક્સપોર્ટમાં. એવું પોસિબલ છે ને. એમને લીધે શું છે કે આખું ઇકોનોમી પણ સુધરે, કે જેથી કન્ઝ્યુમર ડિમાન્ડ વધે અને એ થાય. પણ જે આ યુક્રેનને મને લાગે છે કે યુક્રેન, યુરોપિયન યુનિયન કે અમેરિકા કોઈને એટલો બધો ભરોસો છે નહીં. એટલે આ જોઈએ હજુ બીજા મને લાગે છે 1-2 મહિના લાગશે, ત્યાં સુધીમાં કઈક બીજી પરિસ્થિતિ થાય કે યુક્રેન થોડું યુદ્ધમાં એમની પરિસ્થિતિ સુધરે અને કદાચ પુતિનને લાગે કે સમાધાન કરવું છે, તો મને લાગે છે ઘઉં નીકળશે. બાકી ઓડેસા પોર્ટના સેફટી માટે માઇન્સ ને બધું જરૂરી છે, એટલે જલ્દી નીકળે એવું લાગતું નથી. ઓકે, મતલબ કે હજુ થોડું સંકટ થોડું આગળ વધશે, થોડું સ્પષ્ટ નથી. વ્યાસ સાહેબ 4 મિનિટ છે. હવે જે પરિસ્થિતિ છે અને અન્ન સુરક્ષા મુદ્દે ચલો ચર્ચા તો થશે, સૌ સાથે મળીને કામ કરવાની વાત પણ કરશે, પણ જમીની સ્તર પર તમે એક તો વાત કરી કે આપણે કેટલામાં છીએ અને આવનાર આપણું પણ પ્લાનિંગ વિશ્વના પરિપ્રેક્ષમાં અને આપણી જરૂરિયાતના પરિપ્રેક્ષમાં.
જો આયોજન વગર તો કંઈ નહીં થાય. તમે અત્યારે તમારા ભંડારો ખાલી કરી નાખશો, તમને બે મુદ્દા નડવાના છે. એક તો તમારા સારા ઘઉં પણ નીકળી જશે, અને આ જ્યાં જ્યાં ખામીવાળા ઘઉં જશે, જે સ્પેસિફિકેશન પ્રમાણેના નથી, ત્યાં દરેક જગ્યાએ તમને એટલી બધી પ્રસિદ્ધિ મળશે, ઊંધી પ્રસિદ્ધિ, કે ભવિષ્યમાં ભારતનું જે આ ઘઉં એટલે અન્ન ઉત્પાદન છે, એની ગુણવત્તા ઉપરથી ભારતીય ઉત્પાદનોના ગુણવત્તાનો પણ લોકો ઠપ્પો મારે તો નવાઈ પામવા જેવું નહીં હોય. વી કેનોટ અફોર્ડ એઝ અ નેશન ટુ પરમિટ anything which is not as per the standards go out of India's shores. તમારા દરિયાકાંઠાને છોડીને ના જાય ત્યાં સુધી બાંધી મુઠ્ઠી સવા લાખની. અને તમે હવે કરવાના હો તો અહીં ઇન્સ્પેક્શન થયા પછી જ વાહન રવાના થાય તો આવી નામોશી વેઠવાનું તમને નહીં આવે. આજે આખા દેશને નીચું જોવું પડે આપણે તરતીમાં જઈને કહીએ કે અમે વી આર વન ઓફ ધી મેજર. યસ વી આર, બટ ક્વોલિટી પોઈન્ટ ઓફ વ્યૂ there are problems. ત્રીજું અને બહુ અગત્યની વાત છે કે આપણે ઘઉં એક્સપોર્ટ કરીએ છીએ. દુનિયાનું સૌથી મોટું ઘઉંનું ઉત્પાદક ચીન છે. જ્યારે આપણે નિકાસની વાત કરતા હતા, ચીન ભારતમાંથી જથ્થાબંધ ઘઉં ખરીદીને લઈ ગયું છે એના દેશમાં. હવે દૂરંદેશીતા કોને કહેવાય? એક દુનિયાનું સૌથી મોટું ઉત્પાદક ઘઉંનું એ લેવલ હતું વિશ્વ બજારમાં, કે જેથી કોઈ પણ કારણસર તંગી ઊભી થાય તો પોતાની આજે, હવે તો જો કે ચીનના ને આપણા વસ્તી લગભગ સરખી થવાય છે. એક સુંદર સવારે આપણે સાંભળીશું કે ભારતની વસ્તી ચીનની વસ્તીથી આગળ નીકળી. એ સ્પષ્ટતાપૂર્વક મને લાગે છે કે આ શક્યતાઓ તો આપણને માથું ઊંચું રાખીને દુનિયાને કે એવી ઊભી થઈ રહી છે કે અમે દુનિયામાં વસ્તીમાં પહેલો નંબર છે. એટલે આ પરિસ્થિતિમાં તમે એક તમારા પાડોશી દેશમાંથી દાખલો લો કે ઘઉંના ઉત્પાદનમાં પહેલો નંબર હોવા છતાં એણે ઘઉં ખરીદીને સ્ટોક કર્યો છે પોતાના, કે કઈ આસમાની સુલતાની થાય તો કામમાં આવે. આપણે પ્રશ્ન છે ત્યાં આપણે વર્ષે દાડે 50,000 કરોડ કરતા વધારે અનાજ, ફળફળાદી અને શાકભાજી બગાડીએ છીએ, કારણ કે ગુણવત્તાસભર સ્ટોરેજ ફેસિલિટીઝ નથી, કોલ્ડ ચેઇન નથી, અને ઝડપથી એ ઉત્પાદનને એના વપરાશના કેન્દ્ર સુધી લઈ જવા માટેની સવલતો નથી. એક બે ટોકન તમે ટ્રેનો દોડો એનાથી બધું થઈ જતું નથી. એટલે આ પરિસ્થિતિમાં ઘણું બધું આપણે ઘર આંગણે સુધારવા જેવું છે. કોલ્ડ ચેઇન ઊભી કરવી જોઈએ. જે મુખ્ય કેન્દ્રો છે ત્યાં ગુણવત્તાસભર મોટા ગોડાઉનો ઊભા કરવા જોઈએ. તમારી પાસે નાણાંની જોગવાઈ ના હોય તો તમને કન્સ્ટ્રક્ટ કરીને ભાડે આપે એવા ટેન્ડર મંગાવવા જોઈએ, અને લાંબા ગાળે તમે એને ખરીદી શકો એ પ્રમાણેની જોગવાઈ કરવી જોઈએ. પણ તમારી પાસે જો ગુણવત્તાસભર ગોડાઉન ફેસિલિટી, કોલ્ડ ચેઇન અને સ્પીડી ટ્રાન્સપોર્ટ નહીં હોય તો તમે આ 50,000 કરોડના માલને બગાડો છો. એ 50,000 કરોડનું ધીરે ધીરે વધતા લાખ કરોડ થશે. એટલે આ બધી બાબતો આપણી SWOT એનાલિસિસ, SWOT એટલે સ્ટ્રેન્થ, વીકનેસીસ, ઓપોર્ચ્યુનિટી અને થ્રેટ. આનો કોઈએ નીતિ આયોગ જેવી સંસ્થા જેની પાસે બહુ મોટા નામ છે, કે જેને ગમે ત્યાં મોકીએ આપણે તો પણ ડીપી ઉઠે છે. હમણાં જ નીતિ આયોગના એક આપણા ગુજરાતમાંથી ગયેલા કોર્પોરેટ સેક્ટરના અધિકારી દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર બધા છે. એટલે ટેલેન્ટ તો છે આપણી પાસે, એ ટેલેન્ટનો ઉપયોગ કરવાનો છે, અને એ ટેલેન્ટનો સંકલિત ઉપયોગ કરવો જોઈએ. અને તે પછી આપણે બીજા દેશો સાથે બેસવું જોઈએ કે ભાઈ તમે શું કરશો, વોટ હેવ યુ બ્રોટ ટુ. આપણે છેલ્લે વાત કરું આમાં થતું શું હોય છે પ્રવીણભાઈ, કે એક આપણા આ પરમ પવિત્ર શહેર અમદાવાદ, બીજો સુરત, ત્રીજો મુંબઈ, આ ચારેય જગ્યાએથી મિત્રો ભેગા થયેલા. બધાનો વિચાર શું કે આ પિકનિક પર જવું છે તો પેલો મુંબઈ વાળો કેવું મોહનલાલનો હલવો અને બીજી બધી મીઠાઈઓ બધું લઈ આવ્યું છે. સાત સુરતી કે અમારે ત્યાં તો ભૂસું અને ઘારી ને એવું બધું સરસ બને છે. હમણાં લોચો પણ એમાં દાખલ થયો છે.
તો હું એ બધું લઈ આવીશ સરસ મજાનું. અમદાવાદી આપણો દોસ્ત બિલકુલ શાંતિથી બેઠો હતો. તો એણે કહ્યું કે જો હું પેકરીમાં આવીશ અને સાથે મારા ભાઈ નાના ભાઈને લેતો આવીશ. એટલે આ જે દફા આ નેગોશિએશન કરીએ છે ને, એમાં કોક નાના ભાઈને લઈને આવે છે અને આપણે બાકીની વસ્તુ વેચીએ છીએ. એટલે જરા we should be very shrewd and concerned negotiators. જી, બહુ સાચી વાત કરી સાહેબ. અને આયોજનની પણ વાત કરી કે આપણે કઈ સ્થિતિમાં છીએ. બાકી તો 7 કરોડ ટન અનાજ બગડી પલળી જાય છે દેશમાં વર્ષે. એફસીઆઈના ગોડાઉન 4 લાખ કરોડ માઇનસમાં છે અને આવનાર સમયમાં ગુણવત્તાનો પણ એક ઇસ્યુ છે. તો સંકટ ગંભીર છે અને આયોજન માંગી લે તેવું છે, જે રીતે આયોજન ચીને કર્યું. ધન્યવાદ. પણ એમાં પ્રવીણભાઈ મને નવાઈ લાગે છે કે એડિટ પેજ ઉપર મોટા મોટા સમાચાર છપાય છે કે ભારત વિશ્વ અન્નપૂર્ણા બનવા તરફ આગળ. હવે આ લોકો કયા છાપા વાંચતા છે, કઈ માહિતી ઉપર આધાર રાખતા છે, ભગવાન જાણે. એટલા માટે તો સાહેબ રિયલ ઇશ્યુઝ પર ડિબેટ થાય છે. આજે 1 કલાકમાં ખબર તો પડી કે આપણે મતલબ સ્થિતિ શું છે. એટલે સિક્કાની બંને બાજુ પણ જોવી જરૂર છે. ધન્યવાદ ડોક્ટર કેતનભાઈ શુક્લા અને વ્યાસ સાહેબ ડિબેટમાં જોડાવા માટે. નયનભાઈ પરીખ આપ પણ. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.